જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું લાભ પાંચમનું મહત્વ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। લાભ પાંચમને સૌભાગ્ય લાભ પાંચમ પણ કહેવાય છે, જે મોટા ભાગે ગુજરાતમાં ઉજવાય છે। આ દિવાળીનો અંતિમ દિવસ હોય છે। સૌભાગ્યનો મતલબ હોય છે સારું ભાગ્ય અને લાભનો મતલબ છે સારો ફાયદો। તેથી આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે। આ દિવસે પૂજા કરવાથી જીવન, વ્યવસાય અને પરિવારમાં લાભ, સારું ભાગ્ય અને ઉન્નતિ આવે છે। ગુજરાતમાં નૂતન વર્ષ પછી લાભ પાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે। આમ તો લાભ પાંચમનો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય છે। એ દિવસે મુહૂર્ત જોવાની જરૂર નથી હોતી। લાભ પાંચમને દિવસે કોઈ નવો વ્યવસાયનું કામ શરૂ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। ગુજરાતમાં આ તહેવારનું ખૂબ જ મહત્વ છે। દિવાળીના તહેવાર પછી વેપારીઓ આ દિવસથી દુકાનમાં કામની શરૂઆત કરે છે। આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે। તેમાં સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે। વચ્ચે સાથીઓ બનાવાય છે। આ દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે। જે લોકોએ દિવાળીને દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ પોતાની દુકાનોમાં કે સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે। આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય માટે પ્રાર્થના કરે છે। લાભ પાંચમને દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ। ત્યારબાદ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ। એ પછી ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશજીનું પૂજન કરવું જોઈએ। ભગવાન ગણેશને ચંદન, સિંદૂર, અક્ષત, ધૂપ, દીવો, દુર્વા વગેરે અર્પણ કરીને પૂજા કરવી જોઈએ। દેવી લક્ષ્મીને લાલ વસ્ત્ર, અત્તર, હળદર, પુષ્પ વગેરે અર્પણ કરવા જોઈએ તથા સફેદ રંગની મીઠાઈઓ પણ અર્પણ કરવી જોઈએ। ત્યારબાદ ગણેશજી અને માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરવો જોઈએ। લાભ પાંચમને દિવસે વ્રત કર્યા બાદ બીજા દિવસે સૂર્યોદય પછી ઉપવાસ છોડવો જોઈએ। આ દિવસે યથાશક્તિ મુજબ દાન પુણ્ય કરવું। આમ કરવાથી માં લક્ષ્મી અને ગણેશજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે। પરણિત મહિલાઓએ આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરી તો તેને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। લાભ પાંચમને સૌભાગ્ય પાંચમ પણ કહેવામાં આવે છે। આ દિવસે કોઈ પણ નવા કામની શરૂઆત કરવી ખૂબ શુભ અને ફળદાયી હોય છે। હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતાઓ મુજબ આ દિવસે કોઈ નવો બિઝનેસ શરૂ કરે તો તેને ફાયદો થાય છે। આ માટે જ આ તહેવાર ગુજરાતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે। દિવાળીનો તહેવાર ભારતના બીજા ભાગોમાં ભાઈબીજની સાથે પૂર્ણ થાય છે, પરંતુ ગુજરાતમાં દિવાળીનો તહેવાર લાભ પાંચમની સાથે સમાપ્ત થાય છે। તો મિત્રો, આ હતું લાભ પાંચમનું મહત્વ। જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।